ધંધુકા ધોળકા વટામણ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। ધંધુકા ધોળકા હાઈવે પરથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં અકસ્માતનો બનાવ બન્યો છે। તો વટામણ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। ગણેસર ગામ પાટિયા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો। ઇકો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એક્ટિવા પર સવાર બે લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થઈ ગયા હતા। ઇકો ગાડી એક્ટિવાને ટક્કર મારી દીધી હતી। એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ફંગોળાઈ ગઈ હતી। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધોળકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો હાલ આ ઇજાગ્રસ્ત સારવાર અર્થે હોસ્પિટલમાં છે। ઇકો અને એક્ટિવા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો। ઇકો ગાડીએ એક્ટિવાને ટક્કર મારી દીધી હતી। એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ફંગોળાઈ ગઈ હતી। ધંધુકા ધોળકા વટામણ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગણેસર ગામ પાટિયા પાસે અકસ્માતનો બનાવ સર્જાયો હતો। ઇકો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા પર સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા હતા। ઇકો ગાડીએ એક્ટિવાને ટક્કર મારી હતી, જેના કારણે આ સમગ્ર બનાવ બન્યો હતો। તો એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ફંગોળાઈ ગઈ હતી। ઇજાગ્રસ્તોને હાલ સારવાર અર્થે ધોળકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે।